ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसो नवमा श्लोकती आनंद प्रतिबिंब चुंबित तनुः वृत्तिस्तमो जृंबिता स्यादानंदमय प्रियादिगुणकः स्वेष्टार्थलाभोदयः पुण्यस्यानुभवे विभाति कृतिनाम् आनन्दरूपः स्वयम् भूत्वानन्दति यत्र साधु तनुभृत् मात्र प्रयत्नं विना। तो आ श्लोकમાં મુખ્યત્વે આ શ્લોક સાથે આનંદમય કોષની ચર્ચાનો પ્રારંભ કર્યો। આ સૌથી છેલ્લો કોષ છે અને અત્યંત સૂક્ષ્મ, અન્નમયથી સૂક્ષ્મ છે પ્રાણમય, પ્રાણમયથી મનોમય, મનોમયથી વિજ્ઞાનમય અને વિજ્ઞાનમય કરતા પણ સૂક્ષ્મ કયો કોષ છે તો કે આનંદમય કોષ। જેમ જેમ આપણે હવે આપણી સૂક્ષ્મતા તરફની યાત્રા આગળ વધતી જાય છે અને આ સૌથી નજીક છે આત્માની, અને કહ્યું કે આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુઃ વૃત્તિ
તમઃ જૃંભિતા. અહીં શું કહે છે કે આ આનંદ, એકચ્યુઅલી આ આનંદમય છે ને એ ખરેખર વૃત્તિ છે, મનની અવસ્થા છે, વૃત્તિ છે, વિશેષ મનની વૃત્તિ અવસ્થા છે, જેમાં શું થાય છે, એમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. દરેક વૃત્તિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. પણ આ કઈ પ્રકારની વૃત્તિ છે? આનંદરૂપી વૃત્તિ, આનંદરૂપી મનની વિશેષ વૃત્તિ, જેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. અને આત્માનું પ્રતિબિંબ પડતું હોવાને કારણે એ આનંદને પ્રતિબિંબિત કરે છે આનંદ આત્માનો, પણ એને રિફ્લેક્ટ કરે છે કઈ? આ વૃત્તિ. બીજી બધી વૃત્તિમાં આનંદ નથી હોતો, પણ આ તમસ, અહીંયા એવું લખ્યું છે કે તમસમાંથી, પણ ખરેખર મનની જે અવસ્થા હોય એ પ્રકારે આ વૃત્તિ આનંદને રિફ્લેક્ટ કરે છે. તો શું કહ્યું? અને આના 3 અવયવ છે, જાણે કે, અથવા તો એની 3 તીવ્રતા છે. એની આ વૃત્તિ વિશેષ કઈ કેટલો આનંદ આપશે? આ વૃત્તિ છે આનંદ, આ વૃત્તિમાં આનંદ રહેલો છે, આત્માનો આનંદ આમાંથી પ્રતિબિંબિત થાય છે, પણ એ કેટલો આનંદ આપશે, કેટલી માત્રામાં, એ શેનાથી નક્કી થાય? તો 3 નામ આપ્યા કે એક પ્રિય વૃત્તિ હોય તો એક પ્રકારનો આનંદ, મોદ વૃત્તિ હોય તો એક પ્રકારનો આનંદ, પ્રમોદ વૃત્તિ હોય તો આનંદ સૌથી વધારે. પ્રિય વૃત્તિ મનમાં ક્યારે જન્મે? તો કે છે જ્યારે ઈષ્ટ વિષય, સ્વ ઈષ્ટ અર્થ લાભોદય, સ્વ ઈષ્ટ પોતાને મનગમતો પદાર્થ પ્રાપ્ત થવાની શક્યતાઓ જન્મે. મનગમતો પદાર્થ હાથ વેતમાં હોય, આવવાનો જ છે એવી શક્યતા બંધાય, એટલો વિચાર માત્ર આપણામાં આનંદ જન્માવે છે. જુઓ, પ્રિય વિષયનો વિચાર માત્ર અને એની પ્રાપ્ત થવાની શક્યતાઓ આનંદ જન્માવે. એક ત્યારે એક પ્રકારનો આનંદ હોય, આનંદની એક માત્રા, પછી એનાથી આગળ બીજી માત્રા, ચડિયાતી અથવા વધારે માત્રા, તો કે મોદ. આ વૃત્તિ ક્યારે આમાં આનંદ વધ્યો? ક્યારે? જ્યારે એ ઈષ્ટ વિષય સામે હોય, સામે જ છે, પેલો આવવાનો છે, નજીક છે, હાથ વેતમાં છે. જ્યારે આ તો કેટલો છે? સાવ નજીક. આ વિષય સાવ નજીક જ આવી ગયો છે. ધારો કે કોઈને એવોર્ડ મળવાનો હોય, ભારત રત્ન, સચિન તેંડુલકરને ભારત રત્ન, એવું જ્યારે જાહેર થયું કે એમનામાં એક પ્રિય વૃત્તિ જન્મે, અને પછી જ્યારે એવોર્ડ આપે, રાષ્ટ્રપતિ એવોર્ડ આપે, બધું પહેરાવે, એવોર્ડ એને બધાની સામે, આ તો બધું ખરેખર આનંદ બધાની સામે મળે એનો જ છે ને. તો એ જ્યારે મળે ત્યારે મોદ, અને જ્યારે એને લગાવી જ દીધો ત્યારે પ્રમોદ, એવું આપણે કહી શકીએ. ટૂંકમાં વૃત્તિમાં જેમ જેમ માત્રા વધતી જાય છે એમ એમ આનંદ પણ વધતો જાય છે. એ શેના ઉપર નભે છે? કેટલા પ્રમાણમાં પ્રિય વિષય નજીક આવ્યો અને છેલ્લે તમે એની સાથે એક થઈ ગયા. જરા જેટલું પર જ્યારે અંતર ન રહે ત્યારે આનંદ સૌથી વધારે વધે છે. પણ આ બધું શેના કારણે થાય? આ વૃત્તિઓ ક્યારે જન્મે? તો કયું? પુણ્યસ્ય અનુભવે વિભાતિ કૃતિનામ. પુણ્યસ્ય અનુભવે, જ્યારે પુણ્ય કૃતિનામ, કૃતિનામ એટલે જે પુણ્યશાળી આત્માઓ છે, સારા. એક જ સાદો નિયમ છે કે સુખ ત્યારે જ જન્મે જ્યારે પુણ્ય હોય, આ જન્મનું કે પાછલા જન્મનું. ભગવાન આપણામાં એવી બુદ્ધિ જ્યારે જન્માવે કે કોઈકનું સારું કરો. શું પુણ્ય એટલે શું? કંઈક સારું કર્મ. હવે એ સારું કર્મ કેવું હોય? કોઈકને મદદ કરનારું હોય, દેવી દેવતાઓ, કંઈ પણ, ક્યાંય પણ આપણે એક સારું કર્મ કરીએ એ જ સુખ જન્માવે છે. એટલે તુલસીદાસજી પણ કહે છે આના પુણ્ય મદદ, કોઈકને મદદ કરવા સ્થિતિ વધારે સુખનો બીજો કોઈ સોર્સ જ નથી, અને કોઈને હાનિ પહોંચાડવાથી વધારે પાપ નથી. કોઈકને હાનિ પહોંચાડો, કોઈકને ખરાબ કરો, કોઈકના માર્ગમાં આવો, એનાથી વધારે પાપ નથી. અને કોઈનું સારું કરો, જેટલી માત્રામાં, જે પણ રીતે, ભાવથી, ક્રિયાથી, સારો ભાવ હોય, બે શબ્દ સારા હોય, કે બધાને ધનની કે બધાને જરૂર નથી હોતી. અમુક લોકો છે જેમને ધનની જરૂર હોય,
બધાને ધનની જરૂર નથી, એટલે એ જ મદદ છે એવું નથી. તન મન, તનથી પણ સેવા થાય, મનથી પણ સેવા થાય, ભાવથી, પ્રિય વાતથી, કેરથી, લાગણીથી, આ બધાથી પણ મોટી સેવા થતી હોય છે. એવા ઘણા લોકો હોય કે જે હોસ્પિટલમાં જઈને બેસે, કઈ કરે બળે નહીં, પણ બીજા પાસે જઈને બેસે. એ બેસવાથી પણ પેલા લોકોને બહુ સારું લાગે. ઘણા ઘરડાઓ હોય, એમને બીજી કઈ જરૂર નથી, ભાઈ અમારી સાથે વાતો કરો. અમને એ જ હોય છે, અમારી સાથે વાતો કરો. કોઈ એમની સાથે વાત કરવા વાળો, તો માત્ર તમે જઈને બોલો, બેસો ને વાતો કરો તો એમને બહુ ગમે. બોલો, એની વાતો જ કરવાની આપણે. અને હું તો કોકને સાંભળવું એ પુણ્ય છે. બી એ ગુડ લિસનર. તમે કોઈકનું સાંભળો, એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે કોઈને કોઈનું સાંભળવું નથી હોતું, બધાને પોતાનું કહેવું હોય છે. આપણે કંઈક વાત શરૂ કરીએ એટલે કે મને આવું થાય, અમારા ઘરમાં આવું થાય, મને પેટમાં દુખે છે અને મને માથું દુખે. અરે ભાઈ તું તારી શાંતિ રાખ, તું આમનું સાંભળ. આ તો આપણને કંઈક થાય એટલે આપણી કથા શરૂ કરી દે, આખી આપણી કથા. અરે ભાઈ એની સાંભળ. દરેકને કોઈક સાંભળે, એક વેલિડેશન મળે છે. જેવું કહી દે. મેં તો જોયું છે એક વસ્તુ, મેં હંમેશા જોયું છે કે સ્વામીજી મહારાજ કઈ બહુ જાજા ઉપાયો આપતા નથી હોતા, એ માત્ર સાંભળતા જ હોય છે. એ કઈ બહુ ઉપાય તો ઘણી, આ સંસારના પ્રશ્નો એવા હોય છે ને કે એમાં કોઈ ઉપાય જ હોતા નથી. એ તો તમારે મોટા ભાગે સહન જ કરવા, જે હોય લખ્યું હોય એ સહન જ કરવાનું હોય છે. હવે અમુક પ્રશ્નો એવા હોય કે મારી સાસુ આમને, મારી મા આમને, મારો પતિ આમને, મારી પત્ની આમને, મારો દીકરો. હવે એમાં એ શું કરે ત્યાં? એ શું કરવાના હતા? એ તો માત્ર સાંભળે. તમે જે કહી દો ને એટલે શાંતિથી સાંભળતા હોય છે. બરોબર બરોબર. એકાદું બે વચ્ચે, આ તો હું તમને પર્સનલ સિક્રેટ વાત કરું છું. સિક્રેટ વાત કરું. મોટા ભાગે માત્ર સાંભળતા જ હોય છે. પણ એ સાંભળે છે ને, કોઈ સાંભળે નહીં બીજામાં, એટલે સ્વભાવ. અને પાછું મોટા માણસ સાંભળે એટલે આપણને એવું લાગે સારું સારું. બસ અડધો દુઃખ તો જતું રહ્યું એમાં જ. અડધો ઉભરો હોય ને, અંદર ઉભરો ભેગો થયો હોય, એ બધું એકવાર ઠલવાઈ જાય એટલે મોટો હળવાશ અનુભવે. માણસને શું આમ રિલેક્સ. કે શું કર્યું? તો કે એમણે સાંભળ્યું અને કીધું હા આમ કરો, જરાક તેરા કઈ કીધું હોય. એનાથી કઈ પ્રશ્ન બહુ સોલ્વ થતા હોતા નથી. સામેવાળાનો શું સોલ્વ થવાનું હતું? પણ આ તો જસ્ટ એક એટીટ્યુડ કદાચ બતાવે કે આમ રાખો આમ રાખો, તમારે બહુ વચ્ચે પડવું નહીં, એમને કરવા દો જે કરવું એ, તમે વચ્ચે ના પડો, તમે શાંતિથી 2 ટાઈમ જમવાનું આપે જમી લો. ટૂંકમાં આવું કંઈક કદાચ કહેતા હશે, મને એ બહુ ખબર નથી. પણ આ તો મને ખબર જ છે કે સાંભળ્યા કરે છે. મોટા ભાગે કોઈ જવાબ તો આપતા જ નથી. તો જસ્ટ એક વાત કરું, આપે છે જવાબ નથી આપતા એવું નથી, પણ આ તો એક જસ્ટ વાત કરું છું. આ તો આપણો પોઈન્ટ અત્યારે તાત્પર્ય શું છે કે સાંભળવું એ મોટું સેવાનું કામ છે. સેવાનું કામ છે. આ અનાથાશ્રમ શું વૃદ્ધાશ્રમમાં એમની પાસે તમે જઈને સાંભળો, એમને બહુ સારું લાગે. કંઈક તો બિચારાને દુઃખ હોય એટલે મોટા ભાગનાને દુઃખ જ હોય ત્યાં, તો જ આવ્યા હોય ને ત્યાં. ઘરમાંથી બિચારા કોઈ સાંભળ્યું ના હોય એટલે તો જતા રહ્યા હોય. તો એમને તમે સાંભળો તો સારું લાગે. બહુ બીજી સેવા ના કરો તો કઈ નથી, બહુ તો હાથ ફેરવો, બિગ રિલીફ. એટલે કહેવાનું શું છે, આ બધી સેવા એટલે સુખ જન્મે. એટલે અહીંયા શું કે છે, આ બધું નોંધાય છે. તમે સુખ આપ્યું તો સુખ આવવાનું છે. પુણ્યસ્ય અનુભવે વિભાતિ કૃતિનામ આનંદ. એટલે તમારા મનમાં સુખ વૃત્તિ જન્મે. મનમાં સુખની વૃત્તિ જન્મે તો જ સુખ થાય. બાકી સામે એક વિષય હોય, આનંદનો વિષય હોય એટલે સુખ જન્મે એવું નથી. એ આનંદનો વિષય સામે હોય છતાં પણ મારા મનમાં વૃત્તિ દુઃખની હોય, તે વખતે વૃત્તિ દુઃખની હોય તો એ આનંદ વિષય આનંદ આપી નથી શકતો. એ વિષય ઘણીવાર હોય જ છે ને, આપણી સામે સુખના વિષયો હોય જ છે, પણ આપણે એન્જોય નથી કરી શકતા. મસ્ત જો કંઈક વાંચતી હતી હું રામચરિત માનસ, તો એમાં રામજી તો વિશ્વામિત્રજી જોડે નીકળ્યા. વિશ્વામિત્રજી એમને લઈ ગયા વનમાં બધા રાક્ષસોનો સંહાર કરવા માટે. ખર દૂષણ આ બધાઓના ટાટકાન ફાટકાન આ બધાઓનો સંહાર કરવા માટે લઈ ગયા. એ બધું એ કામ પતી ગયું. પછી દર વખતે પહેલી વાર ઘરમાંથી નીકળ્યા છે બંને ભાઈઓ, પહેલી વાર નીકળ્યા છે, પણ હર્ષિત એકદમ આનંદમાં છે. અને તુલસીદાસજી મહારાજ હંમેશા વર્ણન કરે
કે રામજી રાઘવ બહુ હર્ષિત છે, બહુ હર્ષમાં છે, હર્ષિતમ મુદિતમ મન એવું બધું લખે. પછી એક જગ્યા આવી જે નિર્જન પ્રદેશ હતો અને કોઈ કરતા કોઈ ત્યાં જાય નહીં, એટલે ખાસ ત્યાં ગયા તો એક મોટી શિલા પડી હતી. એ કઈ હતી? અહલ્યા. એટલે વિશ્વામિત્રજીને પૂછ્યું કે ભાઈ આ કઈ છે, આ કોણ છે, આ શિલા કોણ, અને આ કોઈ ક્યાંય અહીં કોઈ કેમ છે કેમ નહીં? તો વિશ્વામિત્રજી આખી કથા કહી કે પછી આ ગૌતમ ઋષિનો શાપ છે, એટલે એમની પત્ની અહલ્યા એ શિલા બનીને પડી છે. એટલે તરત જ અને કે રાહ જોવે છે આપની વર્ષોથી, એટલે તો એના માટે ત્યાં ગયા છે, એકી સાથે કેટલાય કામ કરવા નીકળ્યા છે ભગવાન તો. એટલે તરત જ એમણે ચરણ ઊંચા કર્યા અને શિલાને આમ સ્પર્શ જ કર્યો તો તરત જ દેવી ઊભા થયા અને અહલ્યા એમાંથી ઊભી થઈને પછી એટલી બધી ખુશ થઈ જાય છે અને પગે પણ એ બધું. પણ પછી એ ગઈ તો દેહે પછી સ્વર્ગમાં જતા રહે છે. પણ પછી મહારાજ દુઃખી થઈ ગયા, આટલું સરસ કામ કર્યું અને આગળ વધે છે તો મનમાં દુઃખ છે, ક્લેશ છે રામજીનો. કોઈ દિવસ ના હોય પણ આજે બહુ ક્લેશ છે. એટલે તરત જ વિશ્વામિત્રજીને કહે છે કે આપણે ગંગાજી તરફથી જઈએ, જાહ્નવી તરફ રસ્તો કરીએ, ત્યાંથી જઈએ. એટલે પછી તુલસીદાસજી મહારાજ લખે છે કે કેમ? તો કે મહારાજને આજે બ્રાહ્મણ પત્નીને પગ અડાડ્યો છે ને, બ્રાહ્મણ પત્ની આમ તો ઉદ્ધાર કર્યો પણ એમ તો ક્ષત્રિય છે, વેશ તો ક્ષત્રિયનો છે. એટલે એમ કે આ બ્રાહ્મણ પત્નીને ઋષિ પત્ની, ચલો ને બ્રાહ્મણી જવા દો, ઋષિ પત્નીને પગનો સ્પર્શ કર્યો એટલે મહારાજને ક્યાંય ચેન પડતું નથી કે આ તો માતા અને એમાંય પાછી ઋષિ પત્ની અને બ્રાહ્મણની પત્ની, એટલે મારે પગનો સ્પર્શ ના કરાય તો એમને મારે પગે પડવું જોઈએ. પણ આ થઈ ગયું છે કૃત્ય, જે જરૂરી હતું એ કર્યું ખરું પણ હવે ગમતું નથી. એટલે કે પહેલા પ્રાયશ્ચિત કરો, જલ્દી બોલો, પેલીનો ઉદ્ધાર થયો. ઉદ્ધાર કરવા માટે એ તો રાહ જોતી હતી વર્ષોથી કે આવે, ઉદ્ધાર થઈ ગયો. પણ મહારાજને પછી શું થાય છે કે આ મારે સ્પર્શ થઈ ગયો ખોટો એના દેવીનો. એટલે તરત જ ગંગાજી જેવા દેખાયા દેવ નદી કે તરત જ પેલા સ્નાન કર્યું અને પાપનો એમના મન પણ કહેવાનું શું છે, એમને કઈ વૃત્તિ જન્મી? દુઃખની વૃત્તિ, એવી વૃત્તિ જન્મી. એટલે આટલું સુંદર કામ કર્યું તો અંદરથી એમને ક્લેશ છે. અંદર તો અત્યારે આપણે આ સંદર્ભમાં હું આ વાત કરી રહી છું કે એમને મનમાં કેવો ક્લેશ જન્મે કે મજા નથી. અને તરત તુલસીદાસજી મહારાજ પણ લખે છે કે મજા નથી. જેવું એ કામ પૂરું થયું ને, સ્નાન બાન કરી દીધું એટલે પાછી લીટી આવી હર્ષિત મન. પાછું હર્ષિત મનથી આગળ વધ્યા. બહુ ખુશમાં હતા બંને ભાઈઓ, નીકળ્યા છે તો પાછા હર્ષિત. પણ પછી કેવું થઈ ગયું, જરા દુઃખ થઈ ગયું. એટલે આટલું સુંદર કામ, આટલું સુંદર વન, આટલું બધું સરસ છે પણ એમના મનમાં આનંદ હતો નહીં. ટૂંકમાં આનંદ ક્યારે જન્મે? વિષય હોય, બધું હોય, પણ નહીં વૃત્તિ સુખની. સુખ વૃત્તિ, એ સુખ વૃત્તિ એમને ના જન્મે. સુખ વૃત્તિ ક્યારે જન્મે છે? જ્યારે પુણ્ય હોય ત્યારે. તમારી સામે શું આવે છે એ તમે કંટ્રોલ નથી કરી શકતા. બહુ તો જ્ઞાનથી તમે શું કંટ્રોલ કરી શકો? મનમાં એ વૃત્તિ જન્માવી શકો કે ભલે ને સુખ દુઃખે સમે કૃત્વા. જ્ઞાની આ કરે કે ભલે જે થયું એ થયું. કોઈ જૂના પાપ છે, દુરિત કર્મ અજાણ્યા થઈ ગયા છે તો પરિસ્થિતિ આવી છે, પણ એ મનમાં દુઃખની વૃત્તિ આવવા ન દે. સામાન્ય માણસને આના પર કાબુ નથી હોતો, દુઃખ વૃત્તિ જન્મી જ જાય. પણ જ્ઞાની શું કરે, વિવેકી શું કરી શકે કે ભલે જે થયું એ ભલે થયું, ઈશ્વર ઈચ્છે છે એમ ભલે થાય, પણ સુખ દુઃખે સમચિત્તત્વમ. આ બંનેમાં હું ચિત્તની સમતા જાળવીશ. લાભા લાભે, લાભ હોય કે ગેરલાભ હોય, જય હોય કે પરાજય હોય, હું કઈ વૃત્તિ રાખીશ. હમણાં વિજય આનંદ ચેસના આપણા ભારતના ચેમ્પિયન વિશ્વનાથ આનંદ હારી ગયા. બોલો, 5 વખત વર્લ્ડ ચેમ્પિયન આપણા ઇન્ડિયાના. એકદમ જ પેલા નોર્વેના
હા, કાર્લસન, મેગ્નસ કાર્લસન એનાથી હારી ગયા. આપણા ચેન્નાઈમાં જ, આપણા દેશમાં હોસ્ટ કન્ટ્રીમાં જ હારી ગયા. પણ પછી એમનો ટેમ્પો બહુ સરસ હતો. તો કે મેં જ ભૂલો કરી હતી અને એણે મને પ્રવોક કર્યો, મીન્સ એણે મને ઉશ્કેર્યો અમુક ભૂલ કરવા માટે, અને મેં બરોબર એ ભૂલ કરીએ ખરી. એને મને ઉશ્કેર્યો. પેલો 26 વર્ષનો ના મોટા છે, ભલે એ આમાં કઈ ઉંમરનું નથી, પણ એને મને ઉશ્કેર્યો ભૂલ કરવા માટે, અને મારાથી ભૂલ થઈ. બરોબર છે. એટલે દુઃખ તો છે, આ પરાજયનું દુઃખ. અને આવડા મોટા ચેમ્પિયન 5 ટાઈમ્સ, એ કઈ સહેલું નથી, બહુ મુશ્કેલ કામ છે. પરાજયને પચાવવો અઘરામાં અઘરી વસ્તુ છે. અને જેણે વિજયનો સ્વાદ ચાખેલો હોય 5 વખત, એના માટે તો બહુ મુશ્કેલ છે. છતાં પણ બહુ સરસ રીતે, ભલે ને અંદર જે હોય પણ બહાર તો એમણે આવું બતાવ્યું. અર્થાત મારું અત્યારે કહેવાનું છે, વૃત્તિ ના જન્મી. કઈ વૃત્તિ ના જન્મી? દુઃખની, પરાજયની, હારની વૃત્તિ ન જન્મે તો પેલી સિચ્યુએશન આવીને શું કરે? કઈ કરી નાખે. એ ફોકટ ગઈ. પુણ્યના, કર્મના પરિણામે આવી તો ખરી. પાપ હતું એટલે, પાપ કહો કે જે કહો, એ હતું એટલે પરિસ્થિતિ તો ઉત્પન્ન થઈને એ કોઈ રોકી ના શકે. હા, પરિસ્થિતિ જૂના કર્મો અનુસાર ઉત્પન્ન થતા કોઈ કાકો રોકી ના શકે. કોઈને કોઈ રોકી ના શકે. એ આવે જ એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. બહુ તો તમે ભગવાનના પ્રાર્થના વગેરે તેની અસર ઓછી કરો, પણ પ્રબળ પ્રારબ્ધ હોય તો આવે. સ્વામીજી મારા ગ્રેટ ગ્રાન્ડફાધર એ રોકી ના શકે, એ આવે. ટૂંકમાં ભલે સુડીનો ઘા સોયતી જાય એવું થાય, પણ આવે ખરી. પણ વિવેકીના હાથમાં અથવા જ્ઞાનીની પાસે કયું શસ્ત્ર છે? ભલે ને જે હોય, હું આનંદ સ્વરૂપ છું, હું અસંગ આત્મા છું, અથવા તો હરિ કરે એ હિતનું, એમ કરી આ બધા વિવેકથી દુઃખ વૃત્તિ જન્મવા ના દે, જે સામાન્ય માણસમાં જન્મી જાય. હા, આ તો પ્રસંગોપાત ચર્ચા થઈ. એટલે પુણ્યને કારણે આનંદ અભૂયો સ્વયં ભૂતવા, આનંદ રૂપ સ્વયં ભૂતવા, એ જ જાણે કે આનંદ બની જાય. નંદતી યત્ર સાધુ તનુભૃન માત્ર, પ્રયત્ન વિના, પ્રયત્ન વગર. પછી હવે એને પ્રયત્ન વગર આનંદ અનુભવે, પ્રયત્ન વગર. આ પાછળના આ ભાઈને પેલા રામજી કે કોણ છે એ જ બહુ વાત કરે. હવે 210. ચલો આગળ વધીએ. આનંદમય કોશસ્ય સુષુપ્તો સ્ફૂર્તિરુત્કટા સ્વપ્ન જાગરયોરીશત ઇષ્ટ સંદર્શનાદિના. શું છે? આ પ્રકારની સંધિ છે. સ્વપ્ન જાગરયો ઈશત અને ઇષ્ટ સંદર્શ. ઈશત એટલે બહુ ઓછું, અને ઇષ્ટ, ઈશત અને ઇષ્ટ એ બે ભેગા થઈને દી થઈ ગયો છે. ત અને ઈ ભેગા થઈને દી થઈ ગયો છે. શું કહે છે? આનંદમય કોશસ્ય સુષુપ્તો સ્ફૂર્તિ ઉત્કટા. શું કહે છે? આ આનંદમય કોશ, આનંદમય કોશ એટલે હું નિમિત્તને કારણે આનંદ અનુભવું છું, એ કોશ બની જાય છે. ખરેખર કોશ શું બને છે? કે મારો આનંદ બીજા કશાકને કારણે છે, એ કોશ છે. કોશ તો બાકી આત્મા તો આનંદ સ્વરૂપ છે, પણ એવું માનવું કે હું બીજા કશાકને કારણે આનંદમાં છું, આનંદને ભોગવું છું. આ નૈમિત્તિક નિમિત્તને કારણે મળતા આનંદમાં ગરકાવ થઈ જવું, એને કારણે આનંદ છે, એવી પરતંત્રતા આવવી, આ બધું કોશ છે. અને કોશ એટલે ભ્રાંતિ. આ ભ્રાંતિ છે. એટલે કે છે, પણ આ સૌથી વધારે ક્યારે
આનંદમય કોષ ક્યારે વધારે જન્મે છે, એટલે આમાં ઘણા ગ્રંથકારો બધા આમાં જુદું જુદું કહેતા હોય છે, પણ આ થોડો એવો એરિયા છે કે જે બહુ બધાને એટલું સ્પષ્ટ નથી. આનંદમય કોશસ્ય સુષુપ્તૌ સ્ફૂર્તિ ઉત્કટા. આ ઉત્કટ એટલે આનંદમય કોષની અભિવ્યક્તિ અધિકા સ્ફૂર્તિ ક્યારે સૌથી વધારે બહાર આવે છે. ઉત્કટા સ્ફૂર્તિ ક્યારે, તો કે સુષુપ્તૌ, ક્યારે, સુષુપ્તિમાં સૌથી વધારે ટૂંકમાં આપણે આનંદને અનુભવીએ. ભલે તે વખતે આપણે હાજર નથી હોતા, આ અહંકાર લઈ પામ્યો હોય છે, પણ છતાં એ વખતે એકદમ અભિવ્યક્ત આનંદ થાય છે. અને એ તો બધાને જ ખબર છે કે સુષુપ્તિમાંથી આનંદ આવે છે. તો કે છે સ્વપ્ન જાગ્રતમાં શું છે, સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં શું, તો કે ઓછું. સ્વપ્ન જાગરયો ઈશત એટલે ઓછું, ઈશત એટલે સ્વલ્પા. સ્વપ્ન અને જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં આનંદનો અનુભવ ઓછો થાય છે. થવો હોય તો થાય, ન થવો હોય, આ બધું કોના ઉપર ડિપેન્ડ થાય છે, પેલી પુણ્ય ઉપર. અથવા તો વિવેકી હોય તો જે હોય, વિવેકી ને જ્ઞાનીની વાત જરા અલગ છે, પણ બાકી આનંદ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થામાં એટલો હોતો નથી જેટલો સુષુપ્તિમાં હોય છે. તો તમને એવું થશે કે સુષુપ્તિમાં પડ્યા રહીએ, એ બધાને એમાં પડ્યા રહેવું જ હોય છે, પણ બહાર એ તો નીકળવું જ પડે છે. આખું દિવસ પડ્યા રહીએ એટલે કે ઊંઘ ના આવે, ઊંઘ તો આવી હોય તો જ આવે. ઈષ્ટ સંદર્શનાદિના. તો સ્વપ્નમાં અને જાગ્રત અવસ્થામાં સુખ ક્યારે થાય છે, શરત છે ત્યાં. ઈષ્ટ સંદર્શનાદિના, ઈષ્ટ વિષયનો, પ્રિય વિષયનો દર્શન થાય તો જ સુખ જન્મે, બાકી સુખ જન્મતું હોતું નથી. જ્યારે સુષુપ્તિમાં તો ઈષ્ટ વિષય ના હોય તો પણ બધાને આનંદ હોય છે. ઈષ્ટ વિષય નથી હોતો, હા, ત્યાં એ ગરીબ રસ્તે ચાલનારી બે ભિખારી હોય, એને ઘરે નથી ને કશુંય નથી ને પલંગય નથી ને ઓઢવાનું નથી ને કશુંય નથી, એ પણ એ સૂઈ જાય તો એ આનંદમાં છે. અને એની બાજુમાં મહેલ છે અને એમાં રાજા સૂતો છે, પણ સુષુપ્તિમાં બંને સમાન સૂઈ ગયા પછી. હા, બંનેના સ્વપ્ન ચાલતા હોય, તે બંનેના સ્વપ્નમાં તારતમ્ય હોય, એક સ્વપ્નમાં દુઃખી હોય અને ભિખારી સ્વપ્નમાં આનંદ હોય. અને ધારો કે પેલા રાજાના સ્વપ્નમાં દુઃખ હોય, એવું બની શકે. જાગીને તો ભિખારી દુઃખી જ છે, પણ સુષુપ્તિમાં બંને સમાન. કેમ? કારણ કે ત્યાં કોઈ અહંકારની સભાનતા નથી. ભિખારીને ખબર નથી કે હું ભિખારી છું અને મારે સુવા માટે ગાદલું નથી, એને એની ખબર નથી. એક તો એકવાર સૂતા પહેલા એને એમ છે કે આ કેવું વાગે છે અને કેવી ઠંડી છે, એવું બધું છે સૂતા પહેલા. અને આજ તો જમવાનું મળ્યું નથી, આ બધું સૂતા પહેલા. પણ જેવો સુષુપ્તિમાં ગયો કે નો અવેરનેસ એટલે આત્મ સભાનતા રહેતી નથી. એ આપણે ચર્ચા કરીએ હોય છે ખરી, સૂક્ષ્મ રૂપે રહેલી હોય છે, પણ એને ખબર નથી. એ આપણે હવે ચર્ચા કરીએ. પણ અહીંયા તો માત્ર એટલું જ કહે છે કે સુષુપ્તિમાં આનંદ અભિવ્યક્ત થાય છે. જુઓ, ઉત્કટ્ટા અધિકા સ્ફૂર્તિ સ્ફુરણમ સુષુપ્તો આનંદમય કોશસ્ય. ભાઈ ત્યાં કેમ આનંદ છે, સુષુપ્તિમાં આનંદ કેમ છે? કોઈ એક વિષય તો છે નહીં, રસગુલ્લા તો છે નહીં, કોઈ વ્યક્તિ બી ત્યાં છે નહીં, તો આનંદ શેનો છે? તો એ શું છે? તમસ છવાઈ જાય છે. શું કે છે? તદા સુખસ્ય દુઃખ અસંભિન્નત્વાત ઇતિ ભાવ. સુખસ્ય દુઃખ અસંભિન્નત્વાત. અત્યારે સામાન્ય રીતે જાગ્રત અને સ્વપ્નમાં આપણું જે સુખ હોય છે ને દુઃખ સાથેનું હોય છે, એમાં દુઃખના છાંટા હોય છે. ભલે સુખ આવતું હોય છે ખરું, વચ્ચે સ્વામીજી મહારાજ કહે ને સુખમ સુખમ દુઃખમ 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 સુખમ સુખમ દુઃખમ 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 સુખમ. સુખ હોય છે પણ માત્ર શેની વધારે હોય છે? દુઃખ. અને સુખ આવે ને ત્યાં દુઃખ ડોક્યા કરી જાય. હજી આપણા આનંદમાં હોઈએ, મજા કરતા હોઈએ, ત્યાં જ ફોન આવી જાય, જો ઓફિસમાં નહીં આવો ને તો સસ્પેન્ડ કરી દઈશું કે કંઈ પણ.
કંઈક આવી ધમકીઓ મળી જાય, કશુંક ને કશુંક થઈ જાય, એક સહેજ આનંદમાં હોય એને આ બધું થઈ જાય. એટલે જાગ્રત અને સ્વપ્નમાં ઈશત સુખ હોય છે, જ્યારે અને એ જે સુખ હોય છે એ દુઃખની સાથે ભળેલું હોય છે. જ્યારે સુષુપ્તિમાં જે સુખ હોય છે એ કેવું હોય છે, જેટલા કલાક સૂતા, આપણે ડીપ નિદ્રાની વાત કરીએ છીએ, ભર નિદ્રામાં હોય, ઘણા ને તો સૂતો એવો, હું તો રાત્રે ઓશિકાને અડ્યો અને સૂઈ ગયો અને સીધો સવારે 5 વાગ્યા કે 6 વાગ્યા, સીધા 6, અર્થાત એને આખી રાત કેવી નિદ્રા આવી, એકદમ ગાઢ નિદ્રા. તો ત્યારે એને જે સુખ છે એ કેવું સુખ છે, દુઃખ નથી અંદર. શું થયું છે, ખરેખર તમસ છવાઈ ગયું છે, તમસ છવાઈ ગયું છે. અને એને કારણે સમગ્ર વ્યક્તિત્વ સંકેલાઈ ગયું, આપણું વ્યક્તિત્વ સંકેલાઈ ગયું એટલે શરીર ત્યાંનું ત્યાં જ છે, પણ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ ગઈ, આંખો જોતી નથી, કાન સાંભળતા નથી. સામાન્ય માણસ તો થોડા ઘણા અવાજથી ના ઉઠે, અને ઘણા તો ગમે એટલા અવાજ થાય તો એ ના ઉઠે, તે ના જ ઉઠે. કુંભકર્ણ પાસે ઢોલ નગારા વગાડો તો એ ના જ ઉઠે. અર્થાત ઇન્દ્રિયો પણ સૂઈ ગઈ, શરીર બી સૂઈ ગયું. હાથ આમ ન હોય તો આમ જ રહી જાય, આમ હોય તો આમ જ રહી જાય, ભલે પડખા ફેરવે એ બધું કરે, પણ ત્યાં એને કે પોતે હું હવે આમ જમણી બાજુ ફરું છું અને આમ ડાબી બાજુ ફરું છું એવી કઈ ખબર નથી હોતી. ઉઠે ને એટલે પેલો કે તું એટલા રાત્રે, પપ્પા એના દીકરાને કે બાજુમાં સૂતો હોય ને એટલે તું એટલી લાતો મારે છે ને એવું કે, તો તું બહુ રાત્રે લાતો મારે છે અને ઊંઘમાં ફરતો નીચે પડી જાય છે. પણ એને પેલા છોકરાને ભાન નથી, એને કઈ ભાન જ નથી. અર્થાત ત્યાં કોઈ શરીરની પણ સભાનતા નથી, મન પણ સૂઈ ગયું છે. મન સૂઈ ગયું છે એટલે જ આનંદ છે ભાઈ. આ બધું આનંદ છે નો છે, મન સૂઈ ગયું છે, બુદ્ધિ સૂઈ ગઈ, નો જજમેન્ટ, પોતાના વિશે કોઈ ખ્યાલ નથી. હું ફલાણો છું, મારો પગાર આટલો છે અને મારા ઉપર આટલા પ્રશ્નો છે, અને મારે આટલી તકલીફો સવારે આવા પ્રશ્નો સોલ્વ કરવાના છે. આ બધી કોઈ તકલીફ ત્યાં નથી. શું થયું છે, જતી નથી રહી, કશું જતું નથી રહ્યું, પણ ટેમ્પરરીલી આ બધું સંકેલાઈ ગયું છે. આ કઈ જ્ઞાની નથી, પણ ટેમ્પરરીલી એનો અહંકાર પણ લઈ પામ્યો. અહંકાર એટલે હું ફલાણો, એ પણ લઈ પામ્યો છે, ને માટે દુઃખ ક્યાંયથી આવતું નથી, માટે એ આનંદમાં છે. એને એ વખતે ભાન નથી કે હું આનંદ અનુભવી રહ્યો છું. એને એ વખતે એવું કહે છે મહાત્માઓ કે ત્યારે સૂક્ષ્મ રૂપે, અત્યંત સૂક્ષ્મ રૂપે વૃત્તિ ચાલતી હોય છે. વૃત્તિઓ, થોટ વેવ્સ, વૃત્તિઓ ચાલે છે, પણ બહુ સૂક્ષ્મ રૂપે હોય છે, બહુ જ નાજુક રીતે ત્યાં હોય છે ખરી. કારણ કે આ આનંદ મેં કહ્યું પહેલા જ કે આનંદ પણ, આ આનંદમય કોષ પણ શું છે, વૃત્તિ વિશેષ. આ વૃત્તિ છે. એટલા માટે બહુ સૂક્ષ્મ રૂપમાં વૃત્તિ રહેલી છે, પણ એ પોતાની જાતને બતાવી શકે એમ નથી. એટલી સૂક્ષ્મ રૂપે અંદર ચાલી રહી છે, નીચે એકદમ એ છે. એના કારણે એ જ્યારે ઉઠે ને ત્યારે કે છે સુખમ અહમ અસ્વાપ્સમ. શું કે છે, હું સુખેથી સૂતો, હું સુખેથી સૂતો. તને ખબર કેવી રીતે પડી? પેલી સૂક્ષ્મ વૃત્તિ છે એને કારણે એને જ્ઞાન થયું. એ છે ને, રાહુગ્રસ્ત દિવાકરેન્દ્ર સદૃશો માયા સમાચ્છાદનાથ સન્માત્ર કરણોપસંહરણ તો યો ભૂત સુષુપ્ત પુમાન પ્રાત સ્વાપ સમિતિ પ્રબોધ સમયે. પેલો જેમ રાહુગ્રસ્ત દિવાકરેન્દ્ર, જેમ સૂર્યને રાહુગ્રસ્ત કરી જાય, એમ આ સુષુપ્તિમાં જાણે કે તમસે આ અહંકારને ગ્રસ્ત કરી દીધો છે, એટલે ઢંકાઈ ગયો છે. પણ પેલી વૃત્તિને કારણે એ ઉઠીને કહે છે કે
કે હું આનંદથી સૂતો, આનંદથી મને એને આનંદ અનુભવ્યો ખરો. હા, આનંદ અનુભવ બધા કે બહુ જ મજા આવી ગઈ, એટલો આરામ થઈ ગયો. આરામની જરૂર હતી, બસ આરામ થઈ ગયો. તે વખતે તું ક્યાં એમ તને ભાન હતી? હશે ત્યારે જ ને. એને મેમરી રહી ગઈ, સ્મૃતિ રહી ગઈ. અને સ્મૃતિ ક્યારે હોય? કોઈ પણ સ્મૃતિ ક્યારે હોય? અનુભવ પૂર્વિકા. સ્મૃતિ અનુભવ થયો હોય તો જ હોય. ઘણી વાર આપણને યાદ હોય છે કે નાનપણમાં અમે આ ઘરમાં રહેતા હતા અને અહીંયા બેસીને જમતા હતા, અને આવું બધું. નાના બાળકો મોટા થઈને આવું કે તો કે હવે તું ત્યારે 2 વર્ષનો નહોતો, તને ક્યાંથી યાદ છે? એની યાદ હોય. ઘણાની મેમરી બહુ પાવરફુલ હોય છે. એ કે છે હું પેલી સ્કૂલમાં જતો હતો ને દાદા લઈ જતા સાયકલ ઉપર ને બધું બોલે. તું ક્યારે આવડો ટેણીયો હતો, તને યાદ શું છે? તો કે યાદ છે મને. એટલે અનુભવ થયેલો છે એ એની સ્મૃતિમાં સંગ્રહાયેલો છે. એ અનુભવે એના સાયકેમાં, એના મગજમાં અનુભવ રહેલો છે. એ અલોપ થઈ ગયો હોત તો કેવી રીતે કહી શકત? પણ એ રહેલું છે. સમજો તમે, એ અંદર રહેલું છે. એ અનુભવની જે વૃત્તિ હતી. સ્મૃતિ ક્યારે છે? અનુભવ પૂર્વિકા. કોઈક સમયે અનુભવ થયો છે એ યાદ થાય છે. એ બીજું શું બતાવે છે કે જે વ્યક્તિએ બાળક રૂપે જે અનુભવ કર્યો એ જ વસ્તુ આજે એ યુવાન રૂપે કહી રહ્યો છે. અર્થાત આજનો યુવાન એ કોણ છે? ગઈકાલનો બાળક. અને એ જ બાળકે અનુભવ કર્યો એ જ આજે કહી રહ્યો છે. અર્થાત બાળક અને યુવાનમાં રહેલી વ્યક્તિ એક હતી. મીન્સ અનુભવ કરનાર તો સેમ જ. એ શું બતાવે છે? આત્મા એક. બીજા એટલે આ કહે છે કે આ અનુભવ થયો હોય તો જ આપણે આ જાણી શકીએ. અર્થાત આ વૃત્તિ વિશેષ છે, મનની વૃત્તિ છે, મનની અવસ્થા છે. તથાપિ અજ્ઞાનેન આવૃતત્વા ન મુખ્ય આનંદ રૂપત્વમ. તો પછી તમે સુષુપ્તિને જ આત્માનો જ આનંદ કહી દો ને, તો કે આત્માનો જ આનંદ છે. પણ કોનાથી છવાઈ ગયો છે? તમસથી. અને તે વખત તમસ હોવાને કારણે પેલાને કઈ ભાન નથી. આ ભાન ના હોય એનો શી મજા? આનંદ અનુભવીએ છીએ, સમજો એટલું અનુભવે છે આનંદ. માણસ એકવાર સુષુપ્તિમાં જાય ને પછી બહાર ના નીકળવું હોય છે. આ એવી ક્લબ છે, હેપીનેસની ક્લબ, જેમાંથી બહાર નથી નીકળવું હતું કોઈ નહીં. બહુ કષ્ટ પડે. જવું બહુ ગમે, જવું અંદર બહુ ગમે, પણ પછી બહાર નીકળવાનો ત્રાસ થાય છે. એ પછી શિયાળામાં ગોદડામાં એકદમ સૂતા હોઈએ આપણે, એકદમ આમ આનંદ હોય, કોઈને એમાંથી બહાર નથી. એટલે આનંદ તો બધાને ગમે છે, પણ કેમ એને ખબર નથી ત્યારે કઈ. નહીં તો ત્યારે જ જ્ઞાન થઈ ગયું, પણ ત્યારે એને કઈ ખબર જ નથી. ખબર નથી મોટી વસ્તુ છે. ખબર નથી એટલે શું? ખબર નથી એટલે અજ્ઞાન છે. અનુભવે છે છતાં પણ એને ખબર નથી. ઉઠીને કહે છે પણ અનુભવ તો હોવા છતાં પણ એને અત્યારે કઈ ખબર છે નહીં. આપણને એને આનંદ, એને જ્ઞાન ના કહેવાય. જ્ઞાન તો એને જ કહેવાય જયારે મને ખબર હોય કે હું આનંદ સ્વરૂપ છું. એ ખબર, એ જ જ્ઞાન છે ને. ખબર ના હોય તો શું કામનું? એટલે કે છે તથાપિ. અને મુખ્ય આનંદ કેમ નથી કહેતા? કારણ કે તથાપિ અજ્ઞાનેન આવૃતત્વાત. અજ્ઞાનથી આવૃત્ત થયેલું છે. તો સ્વપ્ન અને જાગ્રતમાં કેમ નથી થતું? તો કે ઈશત સ્વલ્પા સ્ફૂર્તિ ઇષ્ટ સંદર્શનાદિના આદિપદેન લાભ ભોગ પરિગ્રહ. શું કહે છે? તો પછી જાગ્રત અને સ્વપ્નમાં આવો આનંદ કેમ અનુભવાતો નથી? કારણ કે ત્યારે તમસ નથી, ત્યારે તમસ એની જાતે છવાઈ નથી જતું. ત્યારે શું હોય છે? ત્યારે ઇષ્ટ વિષય આવે, લાભ થાય, પુણ્યને કારણે ત્યારે પેલી વૃત્તિ જન્મે છે, પણ એ ટકી શકતી નથી. જીવનના એવા જ જાતના સંજોગો ઉત્પન્ન થાય
એમાં પેલી ઈષ્ટવૃત્તિ સુખની વૃત્તિ ટકી શકતી નથી. જેટલા પ્રમાણમાં મન શાંત પડે, વિક્ષેપો ઓછા હોય, સંતુષ્ટ હોય, ત્યારે જ વિક્ષેપ ના હોય ને. માણસ પોતાને ભલે ને જે છે બધું મારું બધું બરોબર જ છે, કોઈ મને તૃષ્ણા નથી, કશું નથી, એટલો આનંદ એને વધારે, એટલો આનંદ વધારે. કેમ? કારણ કે વિક્ષેપો નથી. એટલે મનની અવસ્થા જેટલી સાત્વિક, જાગ્રત અને સ્વપ્નમાં મન જેટલું વધારે સાત્વિકતા આવે એટલો આનંદ વધે, એટલો આનંદ વધે. રજસ આનંદ પણ હોય છે. કંઈક પ્રાપ્ત થાય, મહત્વાકાંક્ષાઓ સિદ્ધ થાય ત્યારે આનંદ જન્મે છે. પણ એ કેવું હોય છે? લાંબુ ના ટકે. એ બધું થોડા દિવસ મજા આવે, વળી પાછા હતા ત્યાં ને ત્યાં. આવું છે. ઇવન તામસિક આનંદ પણ હોય છે જાગ્રત અને સ્વપ્નમાં. જાગ્રતમાં ઘણાને કોકની હિંસા થાય એમાંય આનંદ આવે, અને આતંકવાદીઓ કોકને મારીને ખુશ થાય, કોકને મારીને ખુશ થાય. અટ્ટહાસ્ય કરે. અટ્ટહાસ્ય શું ચીજ છે? એમાં કઈ આનંદ નથી. આનંદ છે પણ કેવું ક્રૂર, વિકૃતતા છે. રાવણ હસતો હોય તો એ કેવું હાસ્ય છે? હસે છે ને આમ એકદમ. હનુમાનજી આવ્યા એટલે કે આ વાનર આવ્યો, આમ આ વાનર. એને ખબર નથી આ વાનર શું કરશે, આ શું કરશે. એ પછી એને ખબર પડે ને પછી આમ બહારથી અટ્ટહાસ્ય કર્યા કરે. એટલે એ શું છે? વિકૃત આનંદ છે. વિકૃત એટલે તામસિક આનંદ નહીં હોય એને તામસિક આનંદ કહેવાય. વિકૃત એમાં ડિસ્ટોર્ટેડ છે એ વસ્તુ, એ ટકવાનો નથી. અને ટકે છે ત્યારે અંદર ભય તો હોય જ છે, ભયથી ગ્રસ્ત હોય છે. ચલો એ વાત જવા દો. પણ કહેવાનું શું છે કે જાગ્રત અને સ્વપ્નમાં આનંદ એટલો સ્ફૂરતો નથી. તદા ભિન્ન વિષયક વૃત્તિભિ અસ્યાહ, અને આ પણ આવે ને જતો રહે છે. માટે સૌથી વધારે આનંદ ક્યારે જન્મે છે? સુષુપ્તિમાં. પણ સુષુપ્તિમાં ભાન હોતું નથી. હા, અચ્છા. પછી હજી આપણે બીજી વાત કરીએ સમાધિની, પણ હા આમાં જ કરી લેવી પડશે કારણ કે અહીંયા તો પછી વિવેક જ છે. અચ્છા, આનંદમય કોષ આપણે કોઈક અનુભવો થતા હોય. અહીંયા તો માત્ર સુષુપ્તિની જ વાત થઈ આ શ્લોકમાં, પણ સમાધિ પણ આનંદમય કોષ બની જાય. સમાધિમાં પણ શું હોય છે? મન શાંત થઈ જાય, મનની વૃત્તિઓ એકદમ નીલ ઓછી થઈ જાય, ત્યારે પણ એક આનંદ આવતો હોય છે. જેવું મેં કહ્યું ને, જેટલું મન શાંત પડે સાત્વિકતાને કારણે એટલો આનંદ જન્મે. તો સમાધિમાં એમાં મન શાંત પડી જાય, અને ઈશ્વરની તમારી એવી બધી ઈચ્છાઓ હોય તો તમને જાતના અનુભવો પણ થાય. દેવી દેવતાઓના દર્શન થાય, ઘણી સિદ્ધિઓ જન્મે, બધું થતું હોય છે. ત્યાં પણ આનંદ જન્મી રહ્યો છે. વૃત્તિ વધુ ને વધુ સાત્વિક થતી જાય. અચ્છા, પણ એ કોષ કેમ બની જાય? એને બી કોષ કે છે. સમાધિના આનંદને પણ, સમાધિ પણ મનની અવસ્થા છે. મનને શાંત કરવામાં આવ્યું વિવેકથી, વૈરાગ્યથી, પવિત્રતાથી, શુદ્ધિથી, સાધનાથી શાંત બની ગયું. ઓકે, દર્શન થાય છે. ઘણા એવા હોય આનંદમયમાં, અથવા એવા મહાયોગીઓ જે ભાવાવેશમાં હોય. એ શું છે? ભાવાવેશમાં, ભાવનો આવેશ આવ્યો હોય. ઘણા નથી હોતા આમ કૃષ્ણનું નામ પડે કે કંઈ પણ આમ સમાધિમાં જતા રહે. તો હવે એ પણ કશાકને કારણે જન્મ્યો છે. એ પણ શું છે? મનની અવસ્થા છે, મનની શાંત અવસ્થા. અને ત્યાં જે થઈ રહ્યું છે શાંત અવસ્થામાં, ટૂંકમાં એ અવસ્થાને કારણે આનંદ આવી રહ્યો છે. ત્યારે પણ કોષ ક્યાંને કહેવાય? અહીંયા એની વાત કરે છે. આનંદમય કોષ ખરો એ છે, ખરો કોષ એને કહેવાય. સુષુપ્તિ તો એની જાતે બધું થાય છે,
પણ ત્યારે પણ એવો જો ભ્રમ હોય કે આને કારણે આનંદ છે, અથવા તો હું આનંદમાં ગરકાવ થઈ જાય માણસ, કોઈ પણ વસ્તુમાં ગરકાવ થઈ ગયો, ભાન ભૂલી ગયો, તો તમારી અવેરનેસ જતી રહી, તમારી સેલ્ફ કોન્શિયસનેસ, હું આત્મ સ્વરૂપ છું, હું પોતે સ્વપ્રકાશ ચૈતન્ય છું, એ ભૂલાઈ ગયું અને તમે પેલાને કારણે આનંદમાં ખોવાઈ ગયા. ભલે બહુ સુંદર અવસ્થા છે, પણ એ વખતે ભાન જો જતું રહ્યું, કયું ભાન જતું રહ્યું? સ્વનું. આ હું આનંદ સ્વરૂપ છું એ વ્યક્ત થઈ રહ્યો છે. હું બીજા કશાકને કારણે આનંદમાં નથી, હું મારું પોતાનું સ્વરૂપ આનંદ છે, નહીં કે બીજા કશાકને કારણે. જો આવી ના સમજ પડી તો એ બી શું બની જાય? કોષ. એને જ અહીંયા ખરો આનંદમય કોષ એ છે. સુષુપ્તિને પણ કહેવાય છે, પણ આને ખરો છે રસાસ્વાદ. ત્યારે શું થાય? રસનો આસ્વાદ લઈ રહ્યા છો. એ વિવેક નથી રહેતો કે હું રસ સ્વરૂપ છું, રસો વૈ સહ, હું જ રસ સ્વરૂપ છું. એના ખ્યાલ રહે તો શું થાય? તમને ઈચ્છા થાય ફરી આવું થાય, ફરી આવું થાય, બ્યુટીફુલ, એ બધું બ્યુટીફુલ છે. પણ ગૌડપાદાચાર્યજી પણ એક કહે છે, શું કહેવાય, એક બોધ સ્વરૂપે આપણને કહે છે, ન સ્વાદયેત સુખમ તત્ર, કે છે કે ત્યાં પણ એ રસનો રસ તું ચાખતો હોય ત્યારે પણ એમાં ખોવાઈ ના જઈશ તું. એ આવતા વખતે હું કદાચ લખે, હા, ના સ્વાદયેત સુખમ તત્ર નિસંગ પ્રજ્ઞયા ભવેત. પ્રજ્ઞાથી, આત્મજ્ઞાનથી એનાથી નિસંગ બની જાય. બોલો, નિસંગ બની ગયા એટલે શું? કે એ ત્યાં આસક્ત ના થઈ જઈશ. આ તો બહુ ઉત્કૃષ્ટ અવસ્થા છે, આત્માની એકદમ નજીક જ છે, પણ ત્યાં પણ ડિપેન્ડન્ટ ના થઈ જઈશ. આત્મા તો એવો છે ને કોઈના પાસે ડિપેન્ડ થવાની જરૂર જ નથી. હવે એ કામ દેખાયું ને એ કામ હશે, એને તે શું? તું એ છો. નિસંગ પ્રજ્ઞયા ભવે. ચીમકી આપે છે, ના સ્વાદયે સુખ. ચીમકી આપે છે એટલે કે ત્યાં તો ખોવાઈ જઈશ. આ વેદાંતિઓને ખોવાઈ જવાનું ગમતું નથી. ક્યાંય પણ ખોવાઈ ગયા એટલે કયા કામથી? તો મેળામાં ખોવાઈ ગયા. મેળામાં લોકો જાય આનંદ કરવા, મજાક, બટ ખોવાઈ જાય તો પછી શું થયું? ભૂલી ગયા રસ્તો. હવે પછી કોઈ મળે બળે નહીં. પણ એ કથાઓ સામે કુંભ મેળામાં લોકો ખોવાઈ જાય એવું બહુ આવતું હતું. પણ કે કેટલા ભેગા ત્યાં હોય, એટલા માણસો ત્યાં હોય, લોકો હાથ પકડી પકડીને ચાલે. જો ના ચાલે ને તો આમ આ દુકાનમાં ગયા ને આમ દુકાનમાં ગયા ને પછી કોઈ મળે જ નહીં. એ વખતે મોબાઈલ તો હતા ને, આમ કરે, ક્યાં છો એવું બધું હતું, ખોવાઈ જાય લોકો. કેવી કથાઓ બધી આવે છે ને. ટૂંકમાં ખોવાઈ ગયા એટલે ગયા. અમે ખોવાઈ ગયા, વિસ્મૃતિ થઈ ગઈ હું કોણ છું, અને આની પાછળ પાછળ ફરવા માંડે. તો કે ના, પછી પાછી માયા કામ કરી જાય, પછી પાછી માયા. તો કે નાશ. નિશ્ચલમ, નિશ્ચર ચિત્તમ. કેવો બની જાય? નિશ્ચલ. આત્મા જે નિશ્ચલ છે એમાં તું તારું આત્મભાવ રાખ. નિશ્ચર ચિત્તમ એકી કુર્યાત પ્રયત્નતઃ. આ ચિત્ત જે આ રસાસ્વાદમાં ખોવાઈ ગયું છે, બધા અનુભવોમાં ખોવાઈ ગયું છે, એ ચિત્તને ઠેકાણે લાવ. એ ચિત્તને સંબોધન કરી અને પાછું ક્યાં સ્થાપિત કરી દે? આત્મામાં. એકી કુર્યાત પ્રયત્નતઃ. પ્રયત્નપૂર્વક પ્રજ્ઞાથી, વિવેકથી તું પાછો તારામાં આવી જા. ડોન્ટ ગેટ લોસ્ટ. એમાં ખોવાઈ ના જઈશ. એ કહ્યું. એટલે અહીં સુધીનો વૈરાગ્ય જોઈએ. બીજું બધું નાનો મોટો વૈરાગ્ય તો બરોબર છે. ઘરેણા ના પહેરવાનું, ખાવું નહીં, પીવું નહીં, પિક્ચર ના જોવું, ફલાણું ના, એ બધું ઠીક છે, એ છે, એની ના નથી.
પણ આ તો કેવો વૈરાગ્ય, આવો વૈરાગ્ય. તદ વૈરાગ્યમ જુગુપ્સા યા દર્શન શ્રવણાદિભિ, જે બધું જોવાય છે અને જાત જાતના અનુભવ, આપણને તો આની યોગીઓની દુનિયા જ નથી ખબર. અદભુત અદભુત બધી એમની દુનિયા હોય છે, આખું બીજું લેવલ છે. પણ ત્યાંય હોવાય નહીં જવાનું, થવા દો જે થવું હોય. યુ રિમેન અનઅટેચ્ડ. ત્યાં પણ અટેચ ના થઈ જશો, નહીતર હુકમનો એક એમના હાથમાં આવી જશે. ક્યાં રહેવું જોઈએ? હું જ છું, આત્મ સ્વરૂપ, સંતોષ સ્વરૂપ, સુખ સ્વરૂપ. એ વિવેક જોવો ના જોઈએ. એ છે એ ખરેખરો આનંદમય કોષ છે, રસાસ્વાદ. એટલે જયારે નરસિંહ મહેતા ગાય છે ને, શું ગાય છે? હરિના જન તો મુક્તિ ન માંગે જી, માંગે જન્મો જન્મ અવતાર રે. એ શું છે? મુક્તિ નથી જોઈતી. અમારે તો શું કરવું છે? જન્મો જન્મ અવતાર. કેમ? ભગવાનની ભક્તિ કરીએ, ભજીએ. તો તમે દ્વૈતને સ્વીકારી લો છો. આ બધું સુંદર છે. જન્મ ભક્તોને તો પક્ષી રૂપે જન્મો તોય વાંધો નથી, અને કીડા રૂપે એવું કહે છે ને, હું કીડો જન્મ તોય વાંધો નહીં, પક્ષી જન્મ તોય વાંધો નહીં, પણ એકે યોનિમાં તારી ભક્તિ ના જાય. કાગભૂષણજીજી કે મને કાગડો બનાવો તોય વાંધો નથી ને ગીધ બનાવો તોય વાંધો નથી, જે બનાવવું એ બનાવો, પણ તમારી ભક્તિ ના જાય. આ બધું સરસ, પણ જ્ઞાન તો હોવું જ જોઈએ. નહીં તો તમારો આનંદ ભક્તિને કારણે આવે. ઈશ્વરને શક્ય છે કે તમે તમારાથી ભિન્ન માનતા. સાત્વિક આનંદ છે, ઉત્કૃષ્ટ આનંદ છે, પણ ભિન્નતા તો રહી જ. બની શકે. એટલા માટે ગૌડપાદાચાર્યજી કહે છે કે ના, કશામાં ખોવાવાનું નહીં. ઐક્ય, પરમ ઐક્ય સત્ય છે, તો એમાં જ તમે સ્થિત. હવે બીજું, હવે છેલ્લા શ્લોકમાં આનંદમયની સમાપ્તિ કરે છે. આપણે ચલો શ્લોક વાંચીએ, એને પછી સમજીશું. પછી તસ્યાપી અનાત્મત્વમ વદતી. હવે શું કે છે કે આ આનંદમય કોષ પણ શું છે? અનાત્મા. આત્મા નથી. એ તો આત્માનો આનંદ ત્યાં પ્રતિબિંબિત થાય છે. ક્યાં? વૃત્તિમાં, મનમાં. એ તો મન છે, મનની પર્ટિક્યુલર અવસ્થા છે, સુખ રિફ્લેક્ટ કરનારી, પણ એ મન છે, હું નથી. મારું ત્યાં રિફ્લેક્ટ થાય છે. તસ્યાપી અનાત્મત્વમ વદતી. એ પણ અનાત્મા છે એ કહી રહ્યા છે. કારણ કે આ જ સ્ટાઇલ છે ને. શંકરાચાર્યજી શું કર્યું? ભાષ્યકારે બધું પેલા કોષ, દરેક કોષ વર્ણન કરતા જાય અને પછી શું બતાવે? આત્મા છે કે શું છે? તો કે અનાત્મા. બહાર કાઢો, નિષેધ કરો, તો કોષ બંધ થઈ ગયો. કોષ ક્યારે બને? જ્યારે એમાં મારો શું આવી જાય? આત્મભાવ. હું એ છું, અન્ન હું છું, મન હું છું, પ્રાણ હું છું. એ કોષ. બાકી હોય એનો કોઈ વાંધો નથી. એટલે આ વિવેક અંદર. અને આ કેનાથી થાય? અંદરની સમજ. એટલે કે છે નૈવાયમાનંદમય પરાત્મા સોપાધિકત્વાત પ્રકૃતેર્વિકારાત કાર્યત્વહેતો સુકૃત ક્રિયાયાઃ વિકાર સંઘાત સમાહિતત્વાત નૈવ અયમ આનંદમય પરાત્મા ન એવ અયમ આનંદ. અયમ કેમ કીધું? કારણ કે જેની ચર્ચા ચાલે છે. એટલે કે આ તો આ એટલે આ આનંદ.
આ આનંદમય એટલે જેની ચર્ચા ચાલે છે એ આનંદમય આત્મા નથી, પર આત્મા નથી. પર આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા એ નથી. કેમ? સોપાધિકત્વાત, એની પણ ઉપાધિ છે, વૃત્તિ, એની ઉપાધિ થઈ. કઈ ઉપાધિ થઈ? પ્રિય, મોદ, પ્રમોદ. ઉપાધિકત્વાત. પ્રકૃતિ હે વિકારાત. તદુપરાંત છે એવું છે પ્રકૃતિનો વિકાર, માયાનો વિકાર. એ વિકાર છે ભાઈ, વૃત્તિ. વૃત્તિ એટલે જ વિકાર. વૃત્તિ ઇઝ નોટ નિર્વિકાર. વૃત્તિ આવવી એ જ વિકાર. વિકાર એટલે ચેન્જ, વિકાર એટલે પરિવર્તન. તો આત્મામાં તો કોઈ વૃત્તિ જ ના હોય. વૃત્તિને આવવાની શું જરૂર? વૃત્તિ એટલે નામ અને રૂપ. સુખ વૃત્તિ, પ્રિય વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, મોદ વૃત્તિ એટલે આ પણ પ્રકૃતિનો વિકાર છે. કાર્યત્વ હેતો સુકૃત ક્રિયાયા. શું કે છે? કાર્ય છે ભયા. પુણ્યનું કાર્ય, પુણ્ય કર્મો કરેલા છે એનું પુણ્ય કર્મણ કાર્ય. પુણ્ય કર્મને કારણે આવી વૃત્તિ આવી. વિકાર સંગાત સમાહિતત્વાત. આ વિકારોનો સમૂહ છે. આ જુદા જુદા વિકાર કયા? પ્રિય, મોદ, વૃત્તિ. આ જુદી જુદી વૃત્તિઓનો, આ સુખની વૃત્તિઓનો સંઘાત થયો છે, ભેગું થયું છે બધું. માટે આત્મા છે નહીં, દૃશ્ય છે. અને એ આવીને જવાનું છે. આવ્યું છે ખરું, પુણ્ય ટકશે ત્યાં સુધી રહેશે, પછી પાછું જતું રહેશે. માટે પણ આત્મા છે નહીં. એટલે આપણને તો આપેલું છે શ્વેને આત્મા કહેવાય. નિત્ય, જે જાય નહીં, જે જાય નહીં કે આવે નહીં. જાય એ પણ આત્મા નહીં અને આવે એ પણ આત્મા નહીં. કારણ કે જે આવે એ જાય. સંયોગ થયો તો વિયોગ થયો, ઊંચે ચડ્યા તો નીચે પડ્યા, આ બધું છે. અને આવા જવા વાળું કે એ આત્મા નથી. દૃશ્ય આત્મા નથી, વિકાર આત્મા નથી. તો આ વાતો કરીએ છીએ આજે આપણે જે નિરૂપણ કર્યું આનંદમય કોષનું, એ શેમાં બંધ બેસે છે? અનાત્મામાં. આવવા વાળું જવા વાળું, પુણ્યનો વિકાર, માયાનો વિકાર. માટે વિવેક એટલે શું? ક્યાંય ફસાવાનું નહીં, કોઈ લાગણી મેળા નહીં, હું એ નથી, એવું કહી દીધું. એટલે આ આપણે જરાક પણ આ સાથે આનંદમય કોષની ચર્ચા પૂરી થશે. અને એટ ધ સેમ ટાઈમ બધા કોષ પૂરા થયા. કોષ પૂરા થયા. અનાત્મા બતાવી દીધો. આમાં શું બતાવ્યું આપણને? એક એક કોષ કોણ છે? અનાત્મા. અનાત્માનો વિવેક કરાવ્યો. હવે શેનો વિવેક? સ્વાભાવિક આત્મા જ રહ્યો એક. હવે એના પછી આત્માની વાત કરશે. પંચ. હવે પછી કોઈ એમ પૂછે આ પાંચની વાત કરી, આમાં આત્મા તો ક્યાંય છે જ નહીં. અને આ પાંચનો હવે બહુ સરસ પ્રશ્ન આવશે કે આ પાંચ ગયા પછી કઈ રહેતું તો છે નહીં. કે તમે એવું માનો છો છે ત્યાં. હા, એટલે એ હવે પછીની ચર્ચા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.